ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? મજામાં છો? અત્યારે આપણે હાલની અંદર સવારમાં એક સરસ મજાનો લેક્ચર અટેન્ડ કરીએ છીએ. ચેપ્ટર નંબર 10 હેલોજન યુક્ત સંયોજનો, હેલો આલ્કેન અને હેલો એલિન માટે. મિત્રો, સૌથી પહેલા લેક્ચરની અંદર તમને ખ્યાલ છે કે મેં તમને લોકોને ક્લાસિફિકેશન સમજાવ્યું હતું હેલો કમ્પાઉન્ડ માટે, અને પછી બીજા લેક્ચરની અંદર આપણે લોકો એનું નામકરણ શીખ્યા હતા. અત્યારે આપણે હાલની અંદર ત્રીજું લેક્ચર યુઝ કરીએ છીએ. સૌથી ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે મિત્રો. અત્યારે આપણે હાલમાં હેલો આલ્કેન અને હેલો એલિન સંયોજનની પ્રિપરેશન શીખવાની છે, બનાવટ શીખવાની છે. સૌથી પહેલા હું તમને હેલો આલ્કેન માટે ચલાવું છું અને પછી મિત્રો હેલો એલિન માટે ચલાવું છું. મિત્રો, હેલો આલ્કેન અને હેલો એલિન સંયોજનો આપણને ખ્યાલ છે. હેલો આલ્કેન એલિફેટિક અને હેલો એલિન સંયોજનો એરોમેટિક સંયોજનો. પ્રેક્ટિકલ લેબની અંદર તમને લોકોને વાયવામાં પૂછી શકે છે, અથવા તો મિત્રો તમારા કોમ્પિટિશન એક્ઝામ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાનથી સાંભળજો. પ્રેક્ટિકલ લેબની અંદર તમને લોકોને હેલો આલ્કેન આપેલું છે કે હેલો એરિન આપેલું છે, અને જો તમારે નક્કી કરવું છે તો એના માટે હું તમને એક ટેસ્ટ આપું છું. એ ટેસ્ટ વ્યવસ્થિત જોઈ લેજો. મિત્રો, સૌથી પહેલા તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે લાઈક ધીસ તમને લોકોને હેલોજન યુક્ત સંયોજન આપેલા છે, જે આપણને ખ્યાલ નથી એરોમેટિક છે કે એલિફેટિક છે. હેલોજન યુક્ત સંયોજનો છે આપણી પાસે. આ સંયોજનોની અંદર મિત્રો તમારે લોકોને નાખવાનું છે, ધ્યાનથી સાંભળજો, KOH, કોસ્ટિક પોટાશ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. મિત્રો, જે મિક્સર મળે છે એ મિક્સરની અંદર હવે તમારે લોકોને નાખવાનો છે મંદ HNO3. મંદ HNO3 આપણને ખ્યાલ છે નાઇટ્રિક એસિડ અથવા તો સોરોકાર્બનો તેજાબ. અને મિત્રો હવે જે મિક્સર મળે છે એ મિક્સરને થોડુંક ગરમ કરો, અને ગરમ કર્યા પછી મિત્રો એની અંદર તમારે યુઝ કરવાનો છે AgNO3. AgNO3 એટલે આપણને ખ્યાલ છે સિલ્વર નાઇટ્રેટ. શું નામ છે? સિલ્વર નાઇટ્રેટ, કે જેનું બીજું નામ લ્યુનાર કોસ્ટિક. ઓકે, ગુજકેટ માટે મિત્રો પ્લીઝ, શું નામ છે? લ્યુનાર કોસ્ટિક. મિત્રો, પ્રેક્ટિકલ લેબમાં તમને બધાને ખ્યાલ છે કે AgNO3 લ્યુનાર કોસ્ટિક ને હંમેશા કાળા રંગની બોટલમાં જ ભરવામાં આવે. ઓકે, ક્લિયર? એના કારણો છે, એ કારણોનો અત્યારે આપણે હાલમાં કોઈ ઉપયોગ નથી, એટલા માટે મિત્રો પણ ખાસ વાયવામાં પૂછી શકે છે કે કયો પદાર્થ પ્રેક્ટિકલ લેબમાં કાળા રંગની બોટલમાં ભરવામાં આવે છે. તમે દૂરથી પણ એને જોઈ શકો છો, ઓળખી શકો છો. એ છે AgNO3. ક્લિયર? મિત્રો, આ નાખ્યા પછી તમને લોકોને અહીંયા બે પ્રકારના ટેસ્ટ મળશે. નંબર 1 અવક્ષેપ મળશે, અને મિત્રો નંબર 2 અવક્ષેપ નહીં મળે. ઓકે, જો મિત્રો અવક્ષેપ મળે તો આંખો બંધ કરીને યાદ રાખજો આલ્કાઇલ હેલાઇડ પ્રેઝન્ટ છે, અથવા તો મિત્રો એલાઇક હેલાઇડ પ્રેઝન્ટ છે, અથવા તો મિત્રો બેન્ઝાઇલિક હેલાઇડ પ્રેઝન્ટ છે. પણ મિત્રો અવક્ષેપ ન મળે તો યાદ રાખજો તમારે લોકોને વિનાઇલ હેલાઇડ અથવા તો એરિન હેલાઇડ અથવા તો એરાઇલ હેલાઇડ પ્રેઝન્ટ છે, પૂછી શકાય છે. તો ખાસ યાદ રાખજો, આ ટેસ્ટ બહુ જરૂરી છે હેલોજન યુક્ત સંયોજન માટે. પ્રેક્ટિકલ લેબમાં એનો ભરપૂર ઉપયોગ થતો હોય છે મિત્રો. અત્યારે આપણે હાલમાં જરૂર નથી, પણ કદાચ કોઈ જગ્યા પર વાયવામાં પૂછે તો આપણને આવડતો હોવો જોઈએ. મિત્રો, અત્યારે આપણે હાલની અંદર આપણા લેક્ચરની અંદર આગળ વધીએ છીએ, અને એ લેક્ચરની અંદર આપણે લોકો અત્યારે હાલમાં પ્રિપરેશન ઓફ હેલો આલ્કેન, એટલે કે ધેટ મીન્સ હેલો આલ્કેન સંયોજનોની બનાવટ શીખવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો, હેલો આલ્કેન સંયોજનોની બનાવટ આપણી પાસે આપણી ટેક્સ્ટ બુકની અંદર 3 છે, પણ હું આ ત્રણેય બનાવટોની અંદર એક વસ્તુ એક્સ્ટ્રા અંદર હું ઉમેરી રહ્યો છું, જે મિત્રો તમારી કોમ્પિટિશન એક્ઝામ માટે સૌથી યુઝેબલ છે. તો ચેક કરી લઈએ મિત્રો. અત્યારે આપણે હાલમાં સૌથી ઇમ્પોર્ટન્ટ આપણું લેક્ચર છે, અને વ્યવસ્થિત તમારે લોકોને લખી લેવાનું છે તમારો ફેરફાર. મિત્રો, અત્યારે આપણે હાલની અંદર હેલો આલ્કેન સંયોજનોની બનાવટ શીખવા માટે જઈ રહ્યા છીએ. કઈ કઈ બનાવટ છે પહેલા આપણે લોકો સમજી લઈએ, પછી આપણે આગળ વધીએ છીએ. તો પ્લીઝ ધ્યાન આપજો. શું કે છે આપણા ક્વેશ્ચનમાં આપણો થિયરમ છે પ્રિપરેશન ઓફ હેલો આલ્કેન, એટલે કે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ. મિત્રો, 3 બનાવટો છે, ત્રણે 3 બનાવટો ઇમ્પોર્ટન્ટ છે.
આમાં સૌથી પહેલી બનાવટ છે મિત્રો આલ્કોહોલમાંથી. મિત્રો બીજી બનાવટ છે આપણી પાસે હાઇડ્રોકાર્બનમાંથી. અને આ જે હાઇડ્રોકાર્બનમાંથી જે બનાવટ છે એ આપણે બે શીખવાની છે. એક તો છે તમારી પાસે આલ્કેન સંયોજનમાંથી, જે આપણે 11 સાયન્સમાં શીખી ગયા છે, સિમ્પલ છે. અને બીજું છે આપણી પાસે આલ્કીન સંયોજનમાંથી. મિત્રો આલ્કીન સંયોજનમાંથી બે બનાવટો છે. એમાં સૌથી પહેલા આપણે લોકો હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીશું, કોની? આલ્કીન સંયોજનોની. અથવા તો ડાયહેલોજન સાથે આપણે લોકો પ્રક્રિયા કરીશું. ઇટ્સ ઓકે. મિત્રો ત્રીજી બનાવટ છે જેને આપણે કહીએ છીએ હેલોજન વિનિમય પ્રક્રિયા. શું નામ છે? હેલોજન વિનિમય પ્રક્રિયા. મિત્રો આ હેલોજન વિનિમય પ્રક્રિયા છે એ પણ આપણી પાસે બે છે. એમાં પહેલી છે મિત્રો તમારી પાસે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા, સૌથી આઈએમપી. અને બીજી છે ફેન્કલ-સ્ટેન કસોટી. ફેન્કલ-સ્ટેન કસોટી. મિત્રો વન્સ મોર, ફરીથી આપણે અત્યારે હાલમાં હેલો આલ્કેન સંયોજનની બનાવટ શીખવા મળી જઈ રહ્યા છે. મિત્રો હેલો એરિન પછી અત્યારે આપણે હાલમાં હેલો આલ્કેન સંયોજનોની બનાવટ શીખવા માટે જઈ રહ્યા છીએ. મિત્રો ધ્યાનથી સાંભળજો. એની ત્રણ બનાવટો છે. પહેલા આપણે મેથ્સ ક્વેશ્ચન પરફેક્ટ તૈયાર કરી નાખીએ. આલ્કોહોલ સંયોજનમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ મિત્રો, આગલા ચેપ્ટરમાં પણ એનો યુઝ કરવાનો છે. જેઈ અને નીટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ મિત્રો આમાંથી પૂછાતા હોય છે ક્વેશ્ચનો, ઘણા બધા પડતા હોય છે. આ વખતે પણ પડશે, તમે જોઈ શકો છો. હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી સિમ્પલ છે, આમાં બહુ વધારે ધ્યાન ન આપો તો ચાલે, સિમ્પલ છે અને આપણા પ્રી નોલેજ પ્રમાણે આનો યુઝ કરવાનો છે. અને મિત્રો હેલોજન વિનિમય પ્રક્રિયા, એમાં શ્વાર્ટ્ઝ પ્રક્રિયા અને ફેન્કલ-સ્ટેન કસોટીની વાત કરવા માટે જઈએ મિત્રો તો ખાસ યાદ રાખો 2015 કે 2016 ની જેઈ ની અંદર મિત્રો કોન્સ્ટન્ટ બંને ક્વેશ્ચનો એટલે 8 માર્ક્સના ક્વેશ્ચનો આ બંને પ્રક્રિયામાંથી હતા. નસીબદાર લોકો છે. એક જ ક્વેશ્ચનની અંદરથી સીધા જ એ લોકોએ 2 ક્વેશ્ચન પૂછી નાખ્યા. ક્લિયર? 8 માર્ક્સ. સિમ્પલ છે. એટલે ખાસ આને સમજો મિત્રો. તમારી સામે સૌથી પહેલા મેનુસ ક્વેશ્ચન સમજી લો. પ્રિપરેશન ઓફ હેલો આલ્કેન, આલ્કોહોલ સંયોજનમાંથી, હાઇડ્રોકાર્બનમાંથી. એની બે પ્રક્રિયાઓ છે, આલ્કેન સંયોજનમાંથી, આલ્કીન સંયોજનમાંથી. એની પણ બે છે. હેલોજન વિનિમય પ્રક્રિયા સૌથી આઈએમપી, શ્વાર્ટ્ઝ પ્રક્રિયા, અને બીજી છે ફેન્કલ-સ્ટેન કસોટી. મિત્રો સૌથી પહેલા આપણે લોકો અત્યારે હાલમાં આલ્કોહોલ સંયોજનમાંથી બનાવટ શીખવા માટે જઈ રહ્યા છીએ. કઈ બનાવટ? આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેનની બનાવટ. તો તમારી સામે પ્લીઝ કમ્પ્લીટલી સમજો, યાદ રહી જશે આજે. પરફેક્ટ. ક્યારે પણ ગોખવું નહીં પડે. સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો કેવી રીતે બનાવીએ છીએ. તો ફર્સ્ટ થિયરમ છે આપણી પાસે આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેન. ઓકે મિત્રો ધ્યાનથી સાંભળજો. અહીંયા આપણે આલ્કોહોલ સંયોજનોની પ્રક્રિયાઓ કરવાની છે કેટલાક અન્ય પ્રક્રિયકો સાથે. કયા કયા અન્ય પ્રક્રિયકો છે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને મિત્રો થોડાક જે એના એમસીક્યુઝ ક્વેશ્ચન છે એને પણ આપણે લોકો કમ્પ્લીટલી કરીએ. મિત્રો સૌથી પહેલા આપણે લોકો આલ્કોહોલ સંયોજનોની પ્રક્રિયા કરવાની છે તમારા લોકોને HCl સાથે, મિત્રો HBr સાથે, અથવા તો મિત્રો તમારા લોકોને કરવાની છે KI સાથે. HCl સાથે કરશો એટલે તમને લોકોને ખ્યાલ છે ક્લોરો આલ્કેન મળશે, અહીંયા બ્રોમો આલ્કેન મળશે અને અહીંયા આયોડો આલ્કેન મળશે. મિત્રો આ પ્રક્રિયા સિમ્પલ છે, પણ આ જે પ્રક્રિયા જે છે એની સાથે જ્યારે આલ્કોહોલની પ્રક્રિયા કરવા માટે જઈએ છીએ તો ખાસ કાળજી રાખવાની છે. જ્યારે પ્રક્રિયા ચલાવું ત્યારે હું તમને સમજાવું છું. મિત્રો બીજો પ્રક્રિયક તમારે લેવાનો છે PCl3, ત્રીજો પ્રક્રિયક તમારે લેવાનો છે PCl5, ચોથો પ્રક્રિયક તમારે લેવાનો છે SOCl2. SOCl2 નું નામ તમને ખ્યાલ છે, થાયોનિલ ક્લોરાઇડ. બહુ સરસ મજાનું નામ છે, થાયોનિલ ક્લોરાઇડ. મિત્રો ધ્યાનથી સાંભળજો, જ્યારે પણ આપણે લોકો આલ્કોહોલ સંયોજનમાંથી થાયોનિલ ક્લોરાઇડના ઉપયોગ કરીને
આપણે જ્યારે આપણો હેલો આલ્કેન બનાવીએ છીએ તો એ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવામાં આવે છે ડાલ્ટન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? ડાલ્ટન પ્રક્રિયા. આઈએમપીએસ ક્વેશ્ચન છે, ડાલ્ટન પ્રક્રિયા પૂછાતી હોય છે. ક્લિયર? ઓકે. અને મિત્રો જ્યારે આપણે લોકો આલ્કોહોલ સંયોજનમાંથી HBr નો ઉપયોગ કરીને આપણે આપણા જ્યારે ક્લોરો આલ્કેન બનાવીએ છીએ તો એ પ્રક્રિયાને ગ્રોવ્સ રિએક્શન કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા? ગ્રોવ રિએક્શન. ગ્રોવ્સ રિએક્શન. મિત્રો ધ્યાનથી સાંભળજો. શું નામ છે? ગ્રોવ્સ રિએક્શન. ક્લિયર? ઓકે. જેને મિત્રો આપણે લોકો આપણા કેમિસ્ટ્રીની અંદર લ્યુકાસ પ્રક્રિયા પણ કહીશું. ક્લિયર? પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ પરખવા માટે કઈ પ્રક્રિયા યુઝ છે? તો એનું નામ છે લ્યુકાસ કસોટી. કઈ કસોટી? લ્યુકાસ કસોટી. પણ એ જ લ્યુકાસ કસોટી એ ગ્રોવ્સ રિએક્શન નામે પણ ઓળખાય છે. ઓકે. અને એ માત્ર પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની જ HCl સાથેની પ્રક્રિયા છે. ફરીથી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ જ્યારે HCl સાથે હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે છે, ગેસિસ ફોર્મ છે, એટલા માટે હું હાઇડ્રોજન ક્લોરાઇડ એવો શબ્દ બોલી રહ્યો છું. તો એને કહેવામાં આવે છે ગ્રોવ્સ રિએક્શન. ક્લિયર? અને પ્રયોગશાળામાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પરખ હોય તો મિત્રો યાદ રાખજો એને આપણે કહીએ છીએ લ્યુકાસ કસોટી. ઓકે. તો તમારી સામે તમારા એમસીક્યુ ક્વેશ્ચન મૂકેલા છે. આપણે એક પ્રક્રિયા લઈએ છીએ અને એક પ્રક્રિયા લઈને મિત્રો આપણે આપણી પ્રક્રિયાને સમજતા જઈએ છીએ. તો પ્લીઝ મિત્રો ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલી પ્રક્રિયા આપણે લોકો સમજવા માટે જઈ રહ્યા છે કોની સાથે? આલ્કોહોલની HCl સાથે, HBr સાથે અને Ki સાથે. તો મિત્રો રિએક્શન સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો મારી પાસે અત્યારે હાલની અંદર આલ્કોહોલ છે. R bond OH. આલ્કોહોલ. આલ્કોહોલ મારી પાસે પ્રાઇમરી હોઈ શકે, સેકન્ડરી હોઈ શકે અથવા તો ટર્શરી હોઈ શકે. પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલ એટલે શું? આપણને ખ્યાલ છે કે OH ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે ગોઠવાયેલો હોય એ બીજા એક જ કાર્બન સાથે ગોઠવાયેલો હોય તો પ્રાથમિક આલ્કોહોલ. OH ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે ગોઠવાયેલો હોય એ બીજા બે કાર્બન સાથે ગોઠવાયેલો હોય તો દ્વિતીયક આલ્કોહોલ. અને એ જ પ્રમાણે OH ક્રિયાશીલ સમૂહ ધરાવતો કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો હોય તો એને કહેવામાં આવે છે તૃતીયક આલ્કોહોલ. આપણને યાદ છે. મિત્રો એની રાસાયણિક પ્રક્રિયા આપણે લોકો કરવા માટે જઈ રહ્યા છે HCl ગેસીસ સાથે. શું નામ છે? હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન ક્લોરાઇડ. અને એની રાસાયણિક પ્રક્રિયા આપણે કરવાના છે ZnCl2. યાદ રાખજો N aqueous ZnCl2. N aqueous ZnCl2. MCQ ક્વેશ્ચન. નિર્જળ ZnCl2 ની હાજરીમાં આપણે લોકો પ્રક્રિયા કરી રહ્યા છીએ. મિત્રો જ્યારે આની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે શું થાય છે મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ. તમને બધાને ખ્યાલ છે કે આ R bond OH જે છે આપણી પાસે, આ R bond OH જે છે આપણી પાસે એ એસિડિક સંયોજન છે. યાદ રાખજો આલ્કોહોલ હંમેશા કેવા હોય છે? એસિડિક. ખ્યાલ છે? કેમ? કેમ કે એની અંદર ધ્રુવીય સહસંયોજક હોય છે અને ઘણા બીજા પણ એના કારણો છે, રીઝન છે. અત્યારે આપણે હાલમાં તમને ખ્યાલ છે કે જેમાં ધ્રુવીય સહસંયોજક બંધ હોય એ હંમેશા મિત્રો કેવો હોય? એસિડિક હોય. લાઈક ધીસ પાણી પ્રેક્ટિકલ લેબમાં તમને વાયવામાં પૂછે એ તમને કહ્યું છે કે પાણીની મિત્રો પ્રોપર્ટી કઈ છે? ફિઝિકલ પ્રોપર્ટી કઈ છે? તો મિત્રો યાદ રાખજો એ એસિડિક પણ છે, બેઝિક પણ છે, મિત્રો તટસ્થ પણ છે અને મિત્રો ઉભય ગુણધર્મીય પણ છે. ક્લિયર? તમને ખ્યાલ છે કે લુઈસ પ્રમાણે આપણું જે પાણી જે છે એ મિત્રો ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે એટલે લુઈસ બેઝ છે કે ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન છે. ક્લિયર? મિત્રો પાણીની અંદર ધ્રુવીય સહસંયોજક બંધ છે માટે એસિડિક છે. અને એ જ રીતના મિત્રો પાણી બીજા પાણીના અણુ સાથે પ્રક્રિયા કરીને તમને H3O+ પ્રોટીકાયન અને OH- આયન આપે છે. માટે એવું કહી શકાય કે એ આપણી પાસે લોરી કોન્સ્ટન્ટ શું છે મિત્રો? ઉભય ગુણધર્મીય છે. ઇટ્સ ઓકે. અને pH પ્રમાણ મિત્રોની pH 7 છે માટે એક એવું છે કોન્સ્ટન્ટ છે, તટસ્થ છે. આપણને યાદ છે. મિત્રો અહીંયા અત્યારે હાલમાં શું રિએક્શન થાય છે? અહીંયા ZnCl2 નો ઉપયોગ શું છે? કેમ? કેવી રીતના પ્રક્રિયા થાય છે? તો આપણને બધાને ખ્યાલ છે કે આજે અત્યારે હાલમાં આલ્કોહોલ છે એ આલ્કોહોલ ઉપર સરસ મજાનું એક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બે જોડ આપણી પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે. હવે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ZnCl2 સાથે તો આ ZnCl2 મિત્રો લુઈસ શું છે? એસિડ છે. લુઈસ એસિડ. લુઈસ એસિડ એટલે શું? તો લુઈસ એસિડ એટલે કે જે ઇલેક્ટ્રોન યુગ્મ એક્સેપ્ટ કરે તેને કહેવામાં આવે છે લુઈસ એસિડ. જે ઇલેક્ટ્રોન યુગ્મ એક્સેપ્ટ કરે છે તેને કહેવામાં આવે છે લુઈસ એસિડ અને જે ડોનેટ કરે છે એને કહેવામાં આવે છે લુઈસ બેઝ. મિત્રો આ ZnCl2 ઇલેક્ટ્રોન મેળવવા માટે તત્પર છે.
માટે શું થાય છે કે આ જે ઓક્સિજન જે છે એ ઓક્સિજન આ બંને ઇલેક્ટ્રોન મિત્રો કોણ આપી દે છે ZnCl2 ને આપી દે છે અને ZnCl2 ને આપી દે છે માટે અહીંયા ઓક્સિજન છે એ પોતાનો ધન ચાર્જ ક્રિએટ કરે છે જે તેના સ્વભાવની વિરુદ્ધ છે ઓક્સિજન હંમેશા નેગેટિવ ચાર્જ ક્રિએટ કરે પણ અત્યારે હાલની અંદર તમારી પાસે આ જે ઓક્સિજન જે છે એ કુદરતની વિરુદ્ધમાં ગયો મિત્રો હે ને એના સ્વભાવના વિરુદ્ધમાં ગયો માટે મિત્રો એને ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે પોતાના મૂળ ગુણધર્મ માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ મિત્રો એક્સેપ્ટ કરે છે ઓક્સિજન બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજનની નજીકમાં ગોઠવાય છે જેને કારણે આ આલ્કિલ અને ઓક્સિજન વચ્ચે જે બંધ છે એ બંધ મિત્રો નિર્બળ બને છે વીક બને છે અને એ મિત્રો તૂટે છે અને તૂટ્યા પછી મિત્રો સીધા જ આ હેલોજન સાથે પ્રક્રિયા કરે છે ઇટ્સ ઓકે ક્લિયર ભાઈઓમાં પૂછી શકે છે મિત્રો જેને બધી નીટ માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો ખાસ યાદ રાખજો જેને કારણે મિત્રો આ બંધ તૂટે છે અને બંધ તૂટ્યા પછી મિત્રો શું થાય છે તો આ જે તમારો જે આલ્કિલ જે છે એ આલ્કિલ સીધો જ મિત્રો આ હેલોજન સાથે જોડાય છે ક્લોરીન સાથે જોડાય છે અને ક્લોરીન સાથે જોડાય છે એટલે તમને લોકોને તમારું સરસ મજાનો હેલો આલ્કેન આપે છે R બોન્ડ Cl વત્તા મળ્યું શું તો તમને ખ્યાલ છે કે આલ્કોહોલ હોય એટલે કે એસિડિક સંયોજન હોય તો ડેફિનેટલી એના નિર્માણમાં પાણી હોય જ માટે પાણી મિત્રો મુક્ત થાય છે જોઈ શકાય છે શું થાય છે તો આ રંગ તમારી પાસે OH અને આ રંગ તમારી પાસે H બંને મિત્રો જોડાશે અને તમને લોકોને અહીંયા આવશે H2O ક્લિયર જોઈ શકાય છે શું નામ છે આનું ક્લોરો આલ્કેન શું નામ છે આનું ક્લોરો આલ્કેન ઇટ્સ ઓકે ક્લિયર મિત્રો અત્યારે આપણે હાલની અંદર થોડાક આગળ વધીએ છીએ ધ્યાનથી સાંભળજો હજુ પણ આપણે થોડાક આગળ સમજવાનો પ્રયત્ન કરીએ કે એક્ચ્યુઅલી શું થાય છે પ્રક્રિયાની અંદર કેવી રીતના રિએક્શનની અંદર આપણે લોકો એમાં એમસીક્યુ ક્વેશ્ચન આપણે લોકો એને બહાર કાઢતા હોઈએ છીએ તો પ્લીઝ યાદ રાખજો કેવી રીતના મિત્રો અત્યારે આપણે હાલની અંદર આ જે ટેસ્ટ જે છે એમાં પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ ધ્યાનમાં લઈએ તો મેં હમણાં તમને કહ્યું હતું એને ગ્રોવ્સ રિએક્શન કહેવામાં આવે છે કઈ રિએક્શન ગ્રોવ્સ રિએક્શન નામ યાદ રાખજો પણ મિત્રો પ્રેક્ટિકલ લેબની અંદર જ્યારે તમે લોકોને પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની માહિતી આપવાનું કહે તો એ પ્રક્રિયા માટે આપણે લોકો પ્રક્રિયા ધ્યાનમાં લઈએ છીએ લ્યુકાસ કસોટી કઈ કસોટી લ્યુકાસ કસોટી મિત્રો લ્યુકાસ કસોટી સમજાવવાનો પ્રયત્ન કરું છું ધ્યાનથી સાંભળજો પ્રેક્ટિકલ લેબની અંદર તમારા ટીચરે જ્યારે તમને પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ આપેલો હોય અને જો તમારે નક્કી કરવો છે કયો આલ્કોહોલ છે તો મિત્રો તમને જે આ નિપજ મળે છે એ નિપજને તમારે ધ્યાનથી જોવી પડે આ નિપજ તમને લોકોને ત્રણ પ્રકારના ગુણધર્મ આપે છે નંબર 1 પહેલા તો તમને લોકોને પારદર્શક દ્રાવણ મળશે પારદર્શક દ્રાવણ એટલે કે ચોખ્ખું દ્રાવણ મળશે મિત્રો પારદર્શક દ્રાવણ ન મળે તો તમારી પાસે દ્રાવણ 5 મિનિટમાં દૂધળું થશે 5 મિનિટમાં દૂધળું એટલે કે 5 મિનિટમાં દૂધ્યું દ્રાવણ થશે અને મિત્રો તરત જ તમને લોકોને દૂધળું દ્રાવણ મળે અથવા તો તરત જ દૂધ્યું દ્રાવણ મળે ધ્યાનથી સાંભળજો મિત્રો આ જે ટેસ્ટ જે થાય છે એમાં જે તમને પ્રોડક્ટ જે મળે છે એ પ્રોડક્ટને તમારે ધ્યાનથી જોવાની છે કાં તો પારદર્શક દ્રાવણ આવશે ચોખ્ખું દ્રાવણ કાં તો 5 મિનિટમાં મિત્રો દૂધ્યું દ્રાવણ થશે દૂધળું થશે અથવા તો તરત જ દૂધળું થશે જો મિત્રો તમારી પાસે પારદર્શક દ્રાવણ હોય તો સમજી લેવાનું કે આ જે આલ્કોહોલ આપેલો છે તમારા ટીચરે એ હંમેશા કયો હશે પ્રાઇમરી મિત્રો 5 મિનિટમાં દૂધળું થાય તો સમજી લેવાનું કે તમારા ટીચરે જે તમને આલ્કોહોલ આપેલો છે કયો છે સેકન્ડરી અને એ જ રીતના મિત્રો જો તમારી પાસે તરત જ દૂધળું થાય તો કહી શકાય કે આ જે આલ્કોહોલ છે એ આલ્કોહોલ તમારી પાસે કયો છે તૃતીયક છે ક્લિયર એનો મતલબ એ થયો કે તૃતીયક આલ્કોહોલ ઝડપી પ્રક્રિયા કરે છે દ્વિતીયક આલ્કોહોલ ધીમી પ્રક્રિયા કરે છે અને પ્રાથમિક આલ્કોહોલ એના કરતાં પણ ધીમી પ્રક્રિયા કરે છે કેમ એવું છે શું કારણ છે તો મિત્રો તમને ખ્યાલ છે કે આ જે પ્રક્રિયા અત્યારે હું તમને જે શીખવાડવા માટે જઈ રહ્યો છું એ છે વિસ્થાપન પ્રક્રિયા ક્લિયર સબસ્ટિટ્યુશન રિએક્શન અને સબસ્ટિટ્યુશન રિએક્શન હંમેશા કાર્બોકેટાયન પર આધારિત હોય છે શાના ઉપર કાર્બોકેટાયન એટલે શું એવો કાર્બન ધરાવતો આયન કે જે ધન વીજભારિત હોય
વિદ્યુત વિભાજન કરવામાં આવે તો ક્યાં જવાનું છે? ધન વીજભારિત છે એટલે કેથોડ ઉપર જવાનું છે. માટે એનું નામ પડ્યું કાર્બોકેટાયન. કાર્બોકેટાયનમાં જે કાર્બન જે છે કે જે ધન વીજભારિત છે એ મિત્રો કેટલા ઇલેક્ટ્રોનના સંપર્કમાં હોય છે? 6 ઇલેક્ટ્રોનના સંપર્કમાં હોય છે. કેટલા ઇલેક્ટ્રોનના સંપર્કમાં હોય છે? 6 ઇલેક્ટ્રોનના સંપર્કમાં. મિત્રો ધ્યાનથી સાંભળજો. હું અત્યારે હાલની અંદર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ આપણે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ કે લાઈક ધીસ. અત્યારે હાલમાં મારી પાસે CH3CH2OH છે, પ્રાથમિક આલ્કોહોલ. CH3CH CH3OH છે, દ્વિતીયક આલ્કોહોલ. અને એ જ પ્રમાણે CH3CH3CH3 એન્ડ બોન્ડ OH છે, તૃતીયક આલ્કોહોલ. OH ધરાવતો કાર્બન 1 કાર્બન, OH ધરાવતો કાર્બન 2 કાર્બન અને OH ધરાવતો કાર્બન 3 કાર્બનના સંપર્કમાં છે. માટે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ આપણે કહી શકીએ. મિત્રો અહીંયાથી OH ને મુક્ત કરીએ તો તમે લોકો જોઈ શકો છો અહીંયા તમારો આ કાર્બન જે છે એ જે કાર્બન જે છે એ તમને લોકોને અહીંયા એક સરસ મજાનું મુક્ત મૂલક આપશે. અહીંયા OH મુક્ત થાય છે માટે આ કાર્બન મુક્ત મૂલક આપશે. અહીંયા પણ મિત્રો તમારી પાસે OH મુક્ત થશે, વિસ્થાપન પ્રક્રિયા થશે માટે આ કાર્બન પણ તમને મુક્ત મૂલક આપશે. તો ત્રણેય જે મુક્ત મૂલક છે, તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક, એમાં સૌથી વધુ એક્ટિવેટેડ કયો છે તમારી પાસે? તૃતીયક. એના પછી દ્વિતીયક અને એના પછી મિત્રો તમારી પાસે છે પ્રાથમિક. શું છે રીઝન એનું? તો એનું કારણ છે હાઇપર કોન્જ્યુગેશન. આપણે લોકો 11 સાયન્સમાં શીખી ગયા છીએ. મિત્રો આમાં હાઇપર કોન્જ્યુગેશન સૌથી વધુ જોવા મળશે. કેટલી વખતે? 3, 3, 6 અને 3, 9. 9 વખત હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે. અહીંયા માત્ર 2 જ વખત હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે. અહીંયા એક જ વખત હાઇપર કોન્જ્યુગેશન જોવા મળશે. જેમ હાઇપર કોન્જ્યુગેશન સૌથી વધુ એમ એ સંયોજન સૌથી વધુ મિત્રો એક્ટિવેટેડ છે. માટે અહીંયા તૃતીયક જે તમારી પાસે કાર્બોકેટાયન મળે છે કે જે તમને લોકોને તૃતીયક આલ્કોહોલમાંથી મળે છે, માટે મિત્રો તરત જ તમને દૂધનું દ્રાવણ આપે છે. દ્વિતીયક કાર્બોકેટાયન દ્વિતીયક આલ્કોહોલમાંથી મળશે જે ઓછો સક્રિય છે, માટે મિત્રો તમને થોડા સમય પછી મિત્રો દૂધનું દ્રાવણ આપશે. અને મિત્રો પ્રાથમિક આલ્કોહોલ તો ઘણું જ ઓછું એક્ટિવેટેડ છે, ખૂબ જ ઓછું ક્રિયાશીલ છે. માટે એ મિત્રો તમને લોકોને ચોખ્ખું પારદર્શક આપશે. ઇટ્સ ઓકે, ક્લિયર? કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ મિત્રો હાઇપર કોન્જ્યુગેશન થી નક્કી થાય. હાઇપર કોન્જ્યુગેશન. ઓકે, સમજાયું તમે તમને લોકોને? મિત્રો સરસ મજાનું ટેસ્ટ છે જેને આપણે ગ્રોસ રિએક્શન પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ માટેની પ્રક્રિયાને કહીશું. જ્યારે તૃતીયક આલ્કોહોલની જ્યારે વાત કરવામાં આવે છે તો તૃતીયક આલ્કોહોલ માટે મિત્રો તમારે લોકોને યાદ રાખવાનું છે કે બરફ માટે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક માટે મિત્રો વિકાસ કસોટી કરવામાં આવે છે. ઇટ્સ ઓકે, ક્લિયર? મિત્રો ધ્યાનથી સાંભળજો. અહીંયા જ્યારે તમે તૃતીયક આલ્કોહોલ લો છો તો તૃતીયક આલ્કોહોલ HCl સાથે સીધી જ ઓરડાના તાપમાને પ્રક્રિયા આપે. ZnCl2 લેવાની પણ જરૂર નથી મિત્રો. કેમ? કેમ કે તમને ખબર છે કે તૃતીયક કાર્બોકેટાયન સૌથી વધુ એક્ટિવેટેડ છે. યાદ રાખજો, ગુજકેટ GEE નીટ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કયો આલ્કોહોલ એ ઓરડાના તાપમાને મિત્રો લ્યુકાસ કસોટી આપે છે, આપી શકાય. તો મિત્રો કયો છે? તૃતીયક આલ્કોહોલ. રીઝન ઓફ કાર્બોકેટાયન તૃતીયક છે. ક્લિયર? ઓકે, તો સૌથી પહેલી રિએક્શન મેં તમારી સામે એડ કરેલી છે કોની સાથે? તો HCl સાથે, જે સિમ્પલ અને સોબર રિએક્શન છે. ઓકે મિત્રો, હવે અહીંયા અત્યારે આપણે હાલની અંદર શું બનાવ્યું છે? તો તમે લોકો જોઈ શકો છો મેં ક્લોરો આલ્કેન બનાવ્યું છે. હવે ક્લોરો આલ્કેન તો બનાવ્યો, પણ મિત્રો આપણે લોકોએ અહીંયા જો HBr એટલે કે બ્રોમો આલ્કેન અથવા આયોડો આલ્કેન બનાવવું હોય તો શું કરવું પડે? તો એના માટે પણ મિત્રો સરસ મજાની પ્રક્રિયા છે. ક્લિયર? સમજવાનો પ્રયત્ન કરીએ કેવી રીતે પ્રક્રિયા કરીએ છીએ. તો ધ્યાનથી સાંભળજો. મિત્રો હું અત્યારે હાલની અંદર આલ્કોહોલનું ઉદાહરણ લઈ લઉં એટલે વધારે ખ્યાલ આવે આપણને. CH3CH2OH શું નામ છે આનું? ઇથેનોલ. ઇથેનોલનું બીજું નામ કરાવો મિથાઇલ કાર્બોનિલ. મિથાઇલ કાર્બોનિલ. ઓકે ઓકે, તમને બધાને ખ્યાલ છે મિથાઇલ કાર્બોનિલ એટલે કે ધેટ મીન્સ આપણી પાસે વુડ સ્પિરિટ જે છે, વુડ સ્પિરિટ CH3OH શું નામ છે આનું? મિથેનોલ. મિથેનોલનું બીજું નામ વુડ સ્પિરિટ, બરોબર? અને આનું બીજું નામ જો આપણે આપવું હોય તો ખાસ કરીને એને આપણે લોકો શું કહીએ છીએ? વુડ સ્પિરિટ એટલે કે વુડ એટલે લાકડું એટલે કાસ્ટ સ્પિરિટ પણ કહી શકાય.
કાસ્ટ સ્પિરિટ પણ કહી શકાય, અથવા તો મિત્રોને લેઠ્ઠાના નામે પણ ઓળખવામાં આવે છે, લેઠ્ઠો. એટલે તમને ખ્યાલ હોય કે સુરત અને અમદાવાદની અંદર કેટલાક લોકો દર 5-1 વર્ષે મિત્રો ઘણા 10,000 20,000 લોકો મરી જતા હોય છે દારૂ પીવાને કારણે. તો મિત્રો આ રહ્યો ઝેરી પદાર્થ આપણા કેમિસ્ટ્રીની અંદર છે જ, ક્લિયર, કે જેને લેઠ્ઠાના નામે પણ ઓળખવામાં આવે છે. ઓકે ક્લિયર. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. અત્યારે આપણે હાલની અંદર એક સરસ મજાનો આલ્કોહોલ ધ્યાનમાં લીધેલો છે, અને આ જે આલ્કોહોલ છે એ આલ્કોહોલને ફરીથી સમજીએ. ઇથેનોલ, ચોખ્ખો સ્પિરિટ, યાદ રાખો કયો આલ્કોહોલ સૌથી વધારે ચોખ્ખો છે, તો આપણી પાસે દ્વિતીયક ઇથેનોલ, સોરી CH3CH2OH, સૌથી ચોખ્ખો આલ્કોહોલ કયો, તો ઇથેનોલ. કયો આલ્કોહોલ છે? પ્રાઇમરી આલ્કોહોલ છે. ઓકે મિત્રો ધ્યાનથી સાંભળજો. હવે એની રાસાયણિક પ્રક્રિયા આપણે લોકોએ કરવાની છે HBr સાથે. મિત્રો આ HBr ની જે કોન્સન્ટ્રેશન છે પરીક્ષામાં પૂછાય છે, 48% તમારે HBr લેવાનું છે, અને 48% HBr લો છો ત્યારે તમારે એની અંદર કોન્સ્ટન્ટ H2SO4 ઉમેરવું પડે, અને કોન્સ્ટન્ટ H2SO4 ઉમેરશો એટલે તરત જ મિત્રો આ OH જે છે એનું વિસ્થાપન થશે. કોની મદદથી? Br ની મદદથી. એટલે તમને લોકોને અહીંયા મળશે H2O, હમણાં મેં તમને સમજાવ્યું, OH, H, H2O અને Br તમારી પાસે જોડાશે. That means CH3CH2Br. It's called about bromo ethane. કયો હેલો આલ્કેન છે, એટલે ભાઈ હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એક જ કાર્બન સાથે જોડાયેલો છે માટે પ્રાઇમરી. ઇટ્સ ઓકે ક્લિયર મિત્રો. એ જ રીતના હવે આપણે લોકો અત્યારે હાલની અંદર જેમ બ્રોમો આલ્કેન બનાવીએ એમ આપણે આયોડો આલ્કેન બનાવીએ, પણ આયોડો આલ્કેન માટેની પ્રક્રિયા ખાસ તૈયાર કરવા જેવી છે મિત્રો. CH3CH2OH once more હું ઇથેનોલ જ લઉં છું, અને મિત્રો એ ઇથેનોલની પ્રક્રિયા હું કરવા માટે જઈ રહ્યો છું Ki સાથે. જો મિત્રો તમારે Ki નથી લેવો તો તમે લોકો સોડિયમ આયોડાઇડ પણ લઈ શકો છો. ઇટ્સ ઓકે ક્લિયર. અને હવે એની અંદર તમારે લોકોને નાખવાનું છે H3PO4, અને એની કોન્સન્ટ્રેશન તમારે લેવાની છે 98%. ઇટ્સ ઓકે ક્લિયર. આનું નામકરણ સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. આપણને ખ્યાલ છે H3PO3 અને બીજો છે H3PO4. ઇટ્સ કોલ્ડ અબાઉટ ફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસ એસિડ જેને ઓર્થોફોસ્ફરસ એસિડ પણ કહી શકાય, અને આનું નામ છે ફોસ્ફોરિક એસિડ. શું નામ છે? ફોસ્ફોરિક એસિડ. અને આ ફોસ્ફોરિક એસિડને ઓર્થોફોસ્ફોરિક એસિડ પણ કહી શકાય. ફોસ્ફરસ એસિડ, ફોસ્ફોરિક એસિડ, આ ફોસ્ફોરિક એસિડ. નામકરણ લખતું એવું ત્યાં આગળ તો માર્ક્સ કપાય નહીં. ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફોરિક એસિડ, બહુ સિમ્પલ નામ છે. ઇથેનોલ. ક્લિયર મિત્રો? ધ્યાનથી સાંભળજો. બંને વચ્ચે પ્રક્રિયા થાય છે, અને પ્રક્રિયા થઈને મિત્રો તમને લોકોને તમારું અહીંયા સરસ મજાનું સંયોજન મળી જાય છે CH3CH2I. ઇટ્સ કોલ્ડ અબાઉટ આયોડો. બોલો યાર, ઇથેન. ક્યાંથી સર અમે બોલવાનું, તમને ક્યાંથી સમજવાનું હે? બધું જ ખબર પડે છે બસ, રાઈટ? વાત આપો. બહુ હેરાન થઈ જાય, પરેશાન થઈ જાય એક વર્ષ. વાંધો નહીં, થોડું સમય. અત્યારે આપણે હાલની અંદર પ્રક્રિયાને આગળ વધારીએ તો મેં હમણાં તમને કહ્યું કે એસિડ હોય તો હંમેશા પાણી મળે. મોટી ભાગે પ્રક્રિયામાં, મોટા ભાગની પ્રક્રિયામાં પાણી મળે એસિડ હોય તો. આલ્કોહોલ હોય કે પછી કોઈ પણ તમારો એસિડ છે, ખનિજ એસિડ છે, કે મિત્રો તમારી પાસે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ છે તો તમને પાણી મળે છે. સિમ્પલ વસ્તુ છે. અને વત્તા અહીં બીજી પ્રોડક્શન મળે છે. પ્રોડક્શન બહુ સરસ મજાની છે, યાદ રાખવા જેવી છે. સરસ મજાની પ્રોડક્શન છે. શું મળશે તમને લોકોને અહીંયા? તો અહીંયા તમને મળશે KH2PO4. શું? KH2PO4. શું નામ છે? પોટેશિયમ ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ. શું નામ છે? ડાયહાઇડ્રોજન ફોસ્ફેટ. ખબર છે ને? P3 minus. It's called about phosphide ion. Phosphide ion. કેટલું મસ્ત નામ છે મિત્રો. PO3 3 minus. It's called about phosphide ion. શું નામ છે? phosphide ion. અને PO4 3 minus. It's called about phosphate ion. શું નામ છે? phosphate ion. આ પૂછાયેલું છે પ્લીઝ. ઓકે ક્લિયર? અને ખાસ તૈયાર કરવું, કોઈ પણ રિએક્શન ક્યારે ગોખવી નહીં પડે. મારા થ્રુ ચડાવી મારા થ્રુ ચલાવી દરેક રિએક્શન તમને ઓન ધ સ્પોટ યાદ થઈ જશે. તો મિત્રો આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેન નોર્મલ રિએક્શન સૌથી ઇમ્પોર્ટન્ટ. મેં તમને નામ વિશે આખી જ એનું પોસ્ટમોર્ટમ કરી નાખ્યું કે એકચ્યુઅલી શું હોય છે. મિત્રો બીજી રિએક્શન એમસીક્યુ ક્વેશ્ચન, અને મિત્રો ત્રીજી રિએક્શન એમસીક્યુ ક્વેશ્ચન 98% ખાસ યાદ રાખજો. તો તમારી સામે. ઇટ્સ ઓકે ક્લિયર.
તૃતીયક આલ્કોહોલ આ જે પ્રક્રિયા છે ઓરડાના તાપમાને આપે છે દ્વિતીયક અને પ્રાથમિક પ્રક્રિયા જે છે આલ્કોહોલ માટેની એને આપણે લોકો ગ્રોસ રિએક્શન કહીએ છીએ ટોટલી જ્યારે પ્રક્રિયા થતી હોય પ્રયોગશાળામાં આલ્કોહોલની પરખ માટે તો એને આપણે લોકો લ્યુકાસ કસોટી કહેતા હોઈએ છીએ કઈ કસોટી લ્યુકાસ કસોટી મિત્રો આપણે આલ્કોહોલની જે પણ પ્રક્રિયા હતી એનો જે ક્રમ હતો કે તૃતીયક પહેલો આપે દ્વિતીયક પછી આપે એમસીક્યુ ક્વેશ્ચન છે ટેનમાં અટેન્ડ કરતા રહેજો તૃતીયક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ ગ્રેટર ધેન પ્રાઇમરી આલ્કોહોલ આ આલ્કોહોલનો ક્રમ છે તો એવી જ રીતના મિત્રો આ તમારી પાસે હાઇડ્રોક્લોરિક હાઇડ્રોજન બ્રોમાઇડ એન્ડ મિત્રો તમારે લોકોને અહીંયા HI પણ લઈ શકાય હાઇડ્રોજન આયોડાઇડ નો પણ ક્રમ છે તો મિત્રો યાદ રાખો HI સૌથી શ્રેષ્ઠ પ્રક્રિયા આપશે HBr એના કરતા ધીમી પ્રક્રિયા આપશે અને HCl એના કરતા પણ ધીમી પ્રક્રિયા આપશે આ બંનેનો ક્રમ મિત્રો કોમ્પિટિશન એક્ઝામમાં પૂછી શકાય છે તો ખાસ ઇટ્સ ઓકે ક્લિયર તો સૌથી પહેલા આપણે લોકો આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેન શીખી રહ્યા છીએ ઓકે 3 HCl HBr KI અથવા તો HI નથી લેવું ઇટ્સ ઓકે ક્લિયર તો નેક્સ્ટ રિએક્શન માટે મિત્રો આગળ વધીએ ઓકે આલ્કોહોલ સંયોજનમાંથી જ પ્રક્રિયા કરવાની છે PCl3 PCl5 SOCl2 થાયોનિલ ક્લોરાઇડ ઓકે તો બોર્ડ સાફ કરી લો મિત્રો નેક્સ્ટ હવે આપણે લોકો અત્યારે હાલની અંદર આલ્કોહોલ સંયોજનની અંદરથી હેલો આલ્કેન બનાવવા માટે બીજા પ્રક્રિયા ધ્યાનમાં લઈએ છીએ જેવી રીતના HCl HBr અને HI ધ્યાનમાં લીધું એવી રીતના અત્યારે આપણે હાલની અંદર PCl3 PCl5 SOCl2 અને લાલ ફોસ્ફરસની હાજરીમાં આપણે લોકો પ્રક્રિયા શીખવાની બાકી છે તો આપણે એને પણ અંદર એડ કરી લઈએ ક્લિયર તો લેક્ચર મિત્રો ઇમ્પોર્ટન્ટ છે યાદ રહી જશે only for 5 minutes પ્રિફર કરશો તૈયાર પરફેક્ટ આઈ પ્રોમિસ યુ મેં હું ના ભલે લોકડાઉન છે ભરપૂર ઉપયોગ ઓકે પણ મિત્રો વિદ્યાર્થી મિત્રો યાદ તો છે ને જે પણ પ્રોબ્લેમ છે કોઈ પણ ક્વેરી છે કોઈ પણ ક્વેશ્ચનમાં તો તમે મને સાંજે 8:30 થી 9:30 ના સમયની અંદર મને કોલ કરી શકો છો ઓકે ક્લિયર મિત્રો અત્યારે આપણે હાલની અંદર PCl3 અને PCl5 નો ઉપયોગ કરીએ છીએ મિત્રો PCl3 ના લેવો તો PBr3 પણ લઈ શકાય PCl5 ના લેવો હોય તો PBr5 પણ લઈ શકાય પણ અત્યારે આપણે હાલમાં ટેક્સ્ટબુકમાં PCl3 ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ એન્ડ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ માટેની પ્રક્રિયા હોતી છે તો આપણે એને ધ્યાનમાં લઈએ ઓકે તો મિત્રો ધ્યાનથી સાંભળજો જનરલી એક વસ્તુ ફિક્સ હોય છે મિત્રો દરેક જગ્યાએ પણ ન પણ બનતું હોય પ્લીઝ ધ્યાન આપજો જો હું પ્રક્રિયક તરીકે PCl3 લઉં પ્રક્રિયક તરીકે PCl5 લઉં અથવા તો SOCl2 લઉં નામ ખબર છે શું નામ છે થાયોનિલ ક્લોરાઇડ કેટલું મસ્ત નામ છે થાયોનિલ ક્લોરાઇડ મિત્રો ધ્યાનથી સાંભળજો SOCl2 ઇટ્સ કોલ અબાઉટ થાયોનિલ ક્લોરાઇડ શું સર વારંવાર લખ કરો છો આવડે છે તમને ખ્યાલ છે હે પણ મિત્રો SO2Cl2 પણ છે જેનું નામ છે મિત્રો સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ એટલા માટે હું લખું છું P બ્લોક ની અંદર આપણે લોકો શીખવાનું છે શું નામ છે સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ થાયોનિલ ક્લોરાઇડ બંનેમાં ડિફરન્સ ખાસ મિત્રો પ્રક્રિયક તરીકે PCl3 PCl5 SOCl2 લો તો નિપજ ફિક્સેબલ હોય છે H3PO3 મળે ઇટ્સ કોલ અબાઉટ ફોસ્ફરસ એસિડ હમણે જ મેં તમને લોકોને નામકરણ સમજાવ્યું છે અહીંયા POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને HCl મળે હાઇડ્રોજન ક્લોરાઇડ અને મિત્રો SOCl2 લો તો SO2 HCl મળે મિત્રો ફિક્સેબલ વસ્તુ હા યાદ રાખજો કોલેજ સુધી જ્યાં સુધી કે વિષય દો ત્યાં સુધી ફટાફટ રિએક્શન ચેક કરીએ કેવી રીતે તો મિત્રો અત્યારે આપણે હાલમાં આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવી રહ્યા છીએ કેવી રીતે પ્રક્રિયા થાય છે ચેક કરીએ રિએક્શન મિત્રો મારી પાસે અત્યારે હાલમાં આલ્કોહોલ છે R બોન્ડ OH છે આલ્કોહોલ હંમેશા એસિડ હોય ખ્યાલ છે એની રાસાયણિક પ્રક્રિયા આપણે લોકો કરવા માટે જઈ રહ્યા છે PCl3 સાથે PCl3 ઇટ્સ કોલ અબાઉટ ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ કેવું ફોર્મ છે ગેસીસ લિક્વિડ કે સોલિડ સમજાયું છે આ બંને વિશે મેં તમને તમારા P બ્લોક ની અંદર જબરજસ્ત નોલેજ આપેલું છે ક્લિયર સમજ્યા જો PCl5 માટે પહેલા બંધ તો યાદ છે ને
કેટલા બંધ? 5 બંધ. 5 બંધમાંથી 3 બંધ ખૂણા પરથી અને 2 બંધ બાજુ પરથી. યાદ છે, ખ્યાલ છે. સોરી પાછા આવી થઈ જાય. સર કરેલું તો છે, શું પૂછ કરું છું? સોરી મિત્રો, એની પ્રક્રિયા જ્યારે કરવા માટે જઈ રહ્યા છીએ તો તમને તમારો હેલો આલ્કેન મળશે R બોન્ડ Cl વત્તા PCl3 છે, ફિક્સેબલ છે. શું મળશે? H3PO3. ઇટ્સ કોલ અબાઉટ ફોસ્ફરસ એસિડ. શું નામ છે? ફોસ્ફરસ એસિડ. સમીકરણને બેલેન્સ કરવા માટે આપણને ખ્યાલ છે, મેં તમને સમજાવ્યું 31 છે? થઈ ગયું બેલેન્સ? alkyl 3 time, chlorine 3 time, phosphorus 1 time, hydrogen 3 time, oxygen 3 time. Yes, આવડે છે. ફાવા છે. મિત્રો એનું ઉદાહરણ લઈ લઈએ આપણે લોકો. ફોર એક્ઝામ્પલ તરીકે મારી પાસે છે Cl3CH2OH. ઇટ્સ કોલ્ડ આઉટ ઇથેનોલ. નામકરણ કરવાનું છે ત્યાં, વારંવાર હું કહું છું, ચોખ્ખો આલ્કોહોલ. વત્તા એની પ્રક્રિયા PCl3 સાથે કરવામાં આવે છે. તો નિપજમાં CH3CH2Cl. શું નામ છે? ક્લોરોઇથેન. પ્રાઇમરી છે ને? ક્લોરોઇથેન પ્રાઇમરી છે. વત્તા શું મળશે? H3PO3. સમીકરણ બેલેન્સ કરવા માટે 31 થઈ ગયું. મિત્રો બીજી કોમન રિએક્શન લઈ લઈએ આપણે. કોની સાથે? PCl5 સાથે. શું કહે છે? આલ્કોહોલ R બોન્ડ OH વત્તા એની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? PCl5 સાથે. એનું વર્ઝન આપણને ખ્યાલ છે, કયો છે? ગેસિસ છે, લિક્વિડ છે કે પછી સોલિડ છે? આલ્કોહોલ. એની પ્રક્રિયા કરીએ છીએ. પ્રક્રિયાની અંદર મેં તમને કહ્યું એવી રીતના કઈ નિપજ મળશે? POCl3 ફિક્સેબલ. શું નામ છે? ફોસ્ફરસ ઓક્સી ક્લોરાઇડ. આની પર હિસ્ટ્રી આપણને ખ્યાલ છે, ટાઈમ મળશે તો આપણે સમજાવીશું. વત્તા શું મળશે? HCl. અને તમારી મેઇન નિપજ તરીકે તમને મળશે R બોન્ડ Cl. ઇટ્સ કોલ અબાઉટ ક્લોરો આલ્કેન. ક્લોરો. સમીકરણ બેલેન્સ છે. આલ્કિલ 1 ટાઈમ, ક્લોરીન 5 ટાઈમ, 1 3 4 અને 5 બેલેન્સ છે. માટે ઉદાહરણ લઈ લઈએ. આલ્કોહોલ આપણે ઇથેનોલ જ લઈ લેવાનું, બહુ માથાકૂટ નહીં કરવાનું. PCl5 શું મળશે તમને લોકોને? CH3CH2Cl વત્તા POCl3 વત્તા HCl. ઓકે મિત્રો, આપણી ચોપડીની અંદર માત્ર કોમન રિએક્શન આપેલી છે. આપણે એના ઉદાહરણ પણ એક બે લઈ લેવા. કોઈ કે ના કે અહીંયા આપણે માર્ક્સ લેવા માટે જતા હોઈએ છીએ, માંગવાના છે માર્ક્સ, yani ખેંચી નથી લાવવાના. એટલે આપણે અહીંયા ઉદાહરણ લખી લેવા. કોઈ કે ના કે શરૂઆતના કેમિસ્ટ્રીની અંદર આ ચેપ્ટરમાં આપણને માત્ર નોર્મલ રિએક્શન આપેલી છે, પણ પછીના કેમિસ્ટ્રીની અંદર બધા જ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર નોર્મલ રિએક્શન પ્લસ એના ઉદાહરણ પણ છે, હે ને? તો પ્લીઝ મિત્રો આપણે એના ઉદાહરણ લખી લેવા, બરાબર? ત્યાં કે એટલું તો ટાઈમ જવાનો નથી, એટલે ઉદાહરણ ખાસ. ઓકે, અને લાસ્ટ પ્રક્રિયા છે મિત્રો તમારી સામે. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? આલ્કોહોલની પ્રક્રિયા. SOCl2. નામ નથી લખતો, આવડે છે. આયોડિન ક્લોરાઇડ. શું મળશે? R બોન્ડ Cl વત્તા કયો વાયુ દૂર થશે? SO2 વત્તા HCl. બેલેન્સેબલ છે કે નહીં ચેક કરી લઈએ. હાઇડ્રોજન 1 ટાઈમ, ક્લોરીન 2 ટાઈમ, ક્લોરીન 2 ટાઈમ. ઓકે, બેલેન્સેબલ છે. ઉદાહરણ લઈ લઈએ છીએ CH3CH2OH ઇથેનોલ લઈ લઈએ છીએ. SOCl2 સાથે પ્રક્રિયા આપીએ છીએ. શું મળશે? CH3CH2Cl વત્તા SO2 વત્તા HCl. ઓકે, ક્લિયર? આલ્કોહોલમાંથી આપણે લોકોએ સરસ મજાના હેલો આલ્કેનનું નિર્માણ કરી નાખ્યું. અને આગલી પ્રક્રિયા કઈ હતી મિત્રો? અહીં આગલી પ્રક્રિયા આપણી પાસે કઈ હતી? R બોન્ડ OH ની પ્રક્રિયા આપણે કોની સાથે કરી હતી? HX સાથે. HCl HBr. શું મળ્યું હતું? R બોન્ડ X વત્તા શું મળ્યું હતું? H2O. મિત્રો IMP's ક્વેશ્ચન કેવો વર્ઝન છે? લિક્વિડ. કેવો વર્ઝન છે? લિક્વિડ. કેવું વર્ઝન છે? લિક્વિડ. કેવું વર્ઝન છે? ગેસીસ એન્ડ ગેસીસ. યાદ રાખજો. સૌથી આની મિત્રો આલ્કોહોલની બનાવટ માટે આપણે લોકોએ અહીંયા કેટલાક પ્રક્રિયકો યુઝ કર્યા, લાઈક ધીસ હાઇડ્રોજન હેલાઇડ, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને થાયોનિલ ક્લોરાઇડ. ક્લિયર? તો મિત્રો જે 4 કે 5 જે પ્રક્રિયકો આપણે જે વાપરેલા છે એ બધા જ પ્રક્રિયકોમાંથી સૌથી વધારે
મિત્રો કયો યુઝેબલ છે, કોને પ્રાયોરિટી આપવામાં આવે છે, એમસીક્યુ ક્વેશ્ચન. તો મિત્રો થાયોનિલ ક્લોરાઇડને પ્રાયોરિટી આપવામાં આવે છે. આ તમામ જે તમારી પાસે હેલો આલ્કેનનું જે નિર્માણ છે મિત્રો, એ નિર્માણ માટે તમારે લોકોને કોને પ્રાયોરિટી આપવાની છે? તો પ્રાયોરિટી આપવાની છે SOCl2 ની થાયોનિલ ક્લોરાઇડ. કેમ કેમ કેમ? તો મિત્રો તમને ખ્યાલ છે કે જે અન્ય પ્રોડક્ટ મળે છે એ બધી તમે લોકો જોઈ શકો છો, લિક્વિડ ફોર્મ, લિક્વિડ ફોર્મ. અહીંયા તો ગેસીસ ફોર્મ એકલા જ છે. તમારું જે મિત્રો પાત્ર છે એને ખોલી નાખો નિપજ મળ્યા પછી, તો આ ગેસીસ ફોર્મ છે આરામથી સરળતાથી દૂર થઈ શકશે. ક્લિયર? જ્યારે બીજી બધી જે પ્રક્રિયાઓની અંદર તમને જે નિપજો મળે છે એ બધી લિક્વિડ વર્ઝનમાં છે. તમારે અલગ પ્લાન્ટ ક્રિએટ કરવું પડે, એના માટે અલગ ખર્ચાઓ કરવા પડે. માર્કેટમાં પ્રોડક્ટ મોંઘી થાય આપણે હેલો આલ્કેનની, એટલે ઓછી વેચાય, એટલે કે ઓછી ના વેચાય પણ મોંઘી થાય એટલે સીધી વસ્તુ છે કે આપણને એટલો વધારે ભાર પડે. આ એકદમ સિમ્પલ પ્રક્રિયા છે, સસ્તી માર્કેટમાં તમે વેચી શકો છો, વધુ વેચાય. ઓકે, તો પ્લીઝ મોસ્ટ ટાઈમ ધીસ ક્વેશ્ચન, કયો પ્રક્રિયક આલ્કોહોલમાંથી હેલો આલ્કેનના નિર્માણ માટે સૌથી વધારે યુઝેબલ છે અથવા તો વધારે એને પ્રાયોરિટી આપવામાં આવે છે? થાયોનિલ ક્લોરાઇડ. ઇટ્સ ઓકે. તો તમારે સામે આલ્કોહોલમાંથી આપણે લોકોએ સરસ મજાની રિએક્શન પૂરી કરી, શું બનાવ્યું? હેલો આલ્કેન. આવડશે ને? ઓકે મિત્રો, સાંજનું લેક્ચર આપણી પાસે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે, પાછું યાદ રાખજો. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના પણ વિડીયો હું અપલોડ કરવાનો છું, અને આટલા સુધી કમ્પ્લીટ કરી નાખજો. કદાચ ટાઈમ મળશે બપોરની અંદર તો પણ હું કદાચ લઈ લઉં આ ચેપ્ટર. ફટાફટ પૂરું કરી દઉં. બહુ મજાનું ચેપ્ટર છે. ઇટ્સ ઓકે. જે પણ સમજાવું છું અને તમારે લોકો મિત્રો સમજતું રહેવાનું છે ને, એને તમારે ફેરફાર કરવાનું છે. આઈ ચેલેન્જ છું માત્ર 5 મિનિટ્સ. લેક્ચર સમજો, લખો, 5 મિનિટમાં તમને યાદ રહેશે. ક્લિયર? યાદ છે ને? 2 ડોઝ જમવા માટે, 2 સવાર સાંજ કેમિસ્ટ્રી લઈ લો. જમતી વખત જે ચેપ્ટર ચાલુ છે તો તમને એ શ્યોર આવી જશે. આઈ ચેલેન્જ. ઇટ્સ ઓકે. મિત્રો અત્યારે આપણા હાલની અંદર મહામારી, કોરોનાની મહામારીની અંદર આપણે લોકોએ પણ આપણા પરિવારને, આપણા કુટુંબને, આપણી ગલીને અથવા આપણી કોલોનીને, આપણા ગામને અથવા આપણા સિટીને સાચવવા માટે આપણે પણ આગળ આવવું જોઈએ. પ્રેક્ટિસ બહાર નથી નીકળવું. જેટલી પણ પ્રોસેસ થાય છે મિત્રો કોરોનાને બચવા માટે, તો ન્યૂઝમાં તમે જોતા હશો કે જે લોકોને કોરોના થઈ ગયો છે ને એને બચાવવા માટે અથવા તો એને કોરોના ઓછો થાય અથવા તો મિત્રો જલ્દીથી ડિસ્ચાર્જ થઈ જાય હોસ્પિટલમાંથી, એના માટેની પ્રોસેસો છે. પણ મિત્રો જે લોકોને નથી થયો એ લોકો માટે પણ પ્રોસેસ હોવી જોઈએ. આપણી ઇમ્યુનિટી જે પાવર છે એને પાવરફુલ કરવાનું છે. તો એના માટે મિત્રો ખ્યાલ છે, સવારમાં વહેલા ઉઠો, સરસ મજાનો મિત્રો એક્સરસાઇઝ કરો. જે પણ મિત્રો આપણા જે ઘરગથ્થુ જે ઉપચાર જે છે, ગરમ પાણી છે, લીંબુ સાથેનું પાણી છે, અથવા તો મિત્રો અદરકવાળી કે પછી મિત્રો આદુવાળી કે પછી મિત્રો લસણની ગુંજા, એ વસ્તુ જે પણ જે છે કુદરતી વસ્તુ જે આપણને આપેલી છે એને મિત્રો ખોરાકની અંદર યુઝ કરો. ઇમ્યુનિટી પાવર ક્લિયર, પાવરફુલ. ઓકે, આ પણ વસ્તુ આપણે મોદી સાહેબને કહેવી જોઈએ કે સર જે થઈ ગઈ છે જે લોકોને, એ લોકો માટે પ્રોસેસ તો છે ગુડ, જબરજસ્ત. આખા વર્લ્ડની અંદર અત્યારે હાલમાં મોદી સાહેબનું નામ છે, હે ને? પણ મિત્રો જે લોકોને નથી થયું એ લોકોને પણ મિત્રો જો સાચવવામાં આવે તો શ્યોર આ જે સંક્રમણના જે કેસો વધી રહ્યા છે એ ડેફિનેટલી મિત્રો કાબૂમાં લઈ શકાય. ઓકે, આ એક પ્રકારના મિત્રો તમને બધાને ખ્યાલ છે કે શરદી ખાંસી જેવી જ રજૂઆત છે. કદાચ આપણા લોકોમાંથી કોઈને કોરોના થયો હોય, ટેસ્ટ ન કરાયો હોય, મટી પણ ગયો હોય, ઇમ્યુનિટી પાવર એવું પણ બની શકે. ગભરાવાની જરૂર નથી મિત્રો. જેટલું વિચારો છો થઈ ગયા પછી એટલા જ મિત્રો પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. ઓકે, તો આપણે કેમિસ્ટ્રી અંદર આપણે પછી આગળ વધીશું. આટલા સુધી ઓકે.